ગુડ મોર્નિંગ મિત્રો। તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી છે। તો સવારના હે ને 8 વાગી ગયા હે ને આપણે હે ને કપડાં બપડા પહેરીને રેડી થઈ ગયા હે। આજે આપણે હે ને જવાનું છે વાંકાનેર આપણે વિનોદભાઈ હારે। તો વિનોદભાઈ એક ગાડી આપણે નવી લાયા છે, નવી તો નહીં પણ મીડિયમ સેકન્ડમાં લાયા છે। એટલે આપણે હે ને એ ગાડી લઈને જવાનું હોય વાંકાનેર। થોડાક કાગરિયાનું કામકાજ બાકી હતું તો હે ને મારે અને વિનોદભાઈને બેને હે ને જવાનું છે વાંકાનેર। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફાઇનલી હે ને વિનોદભાઈ આવી ગયા છે ગાડી લઈને, અને હવે હે ને આપણે આ ગાડી લઈ અને વાંકાનેર જવાનું છે। તો હે ને મોડું પણ ઘણું થઈ ગયું છે અને હવે હે ને લેટ્સ ગો થઈ જાય। તો હે ને હવે નીકળી આપણે આ ગાડી લઈ અને વાંકાનેર। વાંકાનેર પહોંચી ગયા છે અને ગાડીમાં કામકાજ ચાલુ કરી વાળ્યું છે। બાટલાનું રીપાર્સિંગ કરવાનું હતું તો હે ને રીપાર્સિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે। પાછળ હે ને જો બાટલોને એવું કાઢી નાખ્યું છે, તમને બતાવું। જો આ બાજુ છે ને જો ગાડીમાંથી બાટલો ખોલી નાખ્યો છે। જો આ પડખે આપણે જયપાલભાઈ ઊભા છે। જો આ ગાડીમાં હે ને પાર્સિંગ કરવાનું હતું એટલે બાટલો ખોલી નાખ્યો છે અને ભાઈએ હે ને હવે કામકાજ ચાલુ કરી વાળ્યું છે। તો મિત્રો હે ને આપણે થોડુંક હાલ્યા ને તો આપણી હે ને મેના રાણી રેની ભૂખી થઈ જઈ છે। પછી તો હું આપણે હે ને પોંપે આવી ગયા આપણી હે ને મેના રાણીને હોતીને ખવડાવી લીધું। પછી તો થોડાક આગળ હાલ્યા ને તો આપણું પેટ હોતીને ભૂખ્યું થઈ ગયું। પછી તો પ્રખ્યાત વાંકાનેરમાં શિવશક્તિ હોટલમાં હે ને આપણે આવી ગયા જમવા હો। પહેલાં ખાઈ લો પછી વિડીયો બનાવજો। વિડીયો બનાવવાનો ટાઈમ ઘણો છે, પહેલાં ખાઈ લેવાય પછી વિડીયો બનાવાય। અત્યારનો જમાનો કેવો છે, પહેલાં ગમે ત્યાં જાય ને તો પહેલાં વિડીયો બનાવે। હખણા તો ક્યાંય છે ને રહે જ નહીં, વિડીયો બનાવ્યા વગર તો રહે જ નહીં। તો ફાઇનલી મિત્રો હે ને 3:30 થઈ ગયા અને આપણે વાંકાનેરથી અત્યારે પહોંચ્યા છે અને આપણે ડ્રાઇવિંગ ઠેઠથી આપણે કર્યું હતું એટલે હે ને માવો ખાવા મળ્યો નથી। એટલે હે ને પહેલાં તો કીધું હે ને માવો ખાવો છે, પછી બીજું બધું। અને આજે તડકો એવો છે, આમ સાંયે બેઠા હે ને તો ગરમી એવી થાય એની વાત જ જવા દો। અને લગભગ 3:30 જેવું થઈ ગયું છે અને આપણે ભૂરી હાટું છે ને એક વસ્તુ મસ્ત મજાની લાયા છે। ભૂરી હાટું નહીં પણ બધા માટે કામમાં આવે એવી વસ્તુ છે। તો તમને બતાવી વસ્તુ આપણી આગળ શું છે, શું આપણે લાયા છે વાંકાનેરથી, તો તમને બતાવું। તો જો આપણે હે ને આ મટકું લાયા। આ મટકું રહ્યું ને એ આપણે ઉનાળો છે એટલે હે ને સાસ આપણે ગમે સ્ટીલના વાસણમાં હોય ને એટલે ગરમ થઈ જાય સાસ કે પાણી કોઈ પણ વસ્તુ, અને આમાં ઠીકરાનું આવે, આમાં આપણે ભરીને એટલે ઠંડુ રહે એટલે ખાવાની કે સાસ ભરી હોય તો ખાવાની મજા આવે, અને પાણી ભર્યું હોય તો આમ પાણી ઠંડુ થાય। એટલે હે ને આપણે ભૂરી હાટવા ને મસ્ત મજાની મટકી લાયા છે। તો જોઈ લો મિત્રો છે ને એને આખું વાંકાનેર દોરીને આવ્યા છે અને આપણી હાટું બસ સાલી આ મટકી જ લાયા। એ બધાને કાયમ આવી જોઈએ એવી મટકી લઈને આવ્યા છે। તો એ આપણી માટે સરસ મજાની મટકી લાયા છે અને એને એમ કીધું કે હવે એ 4 વાગે આજે તો સવારનો એને ચા નથી મળ્યો, એ સવારે 2 દાન પીધો એ જ પીધો। પછી અત્યારે તો હવે દૂધ ખૂટી રહ્યું છે, આજે દૂધ નથી રહ્યું, છોકરા માટે 2 દાન બનાવ્યા હતા ને તો દૂધ નથી રહ્યું। તો આજે આપણે હે ને એને કાવો બનાવીને ચા પાવાનો, પણ એ કેવો સરસ મજાનો લીંબોડીનો પાંદ નાખી એની સુગંધ જ કંઈક અલગ આવે ને ત્યારે એમ થાય કે આવો દૂધવાળો ચા ન હોય ને એવો કારો ચા છે, એવો પીવાની મજા આવે। એની માટે બસ આપણે પેછળ જ કાવો ચા બનાવી, તમે પણ જોઈ લો। ફાઇનલી હે ને જો આપણે કારો ચા મૂકી દીધો છે, 1 ચમચી ચા નાખ્યો છે અને 2 ચમચી ખાંડ નાખી દીધી છે।
પછી છે ને હવે આપણે આ લીંબુડીના પાન છે, આ લીંબુડીના પાન પણ એમાં નાખવાના છે. પછી આ ઉકળે ને પછી એનો રંગ બદલે. એટલે તો અત્યારે તો ખાલી પાણી જેવું જ લાગે છે. ઉકળે પછી રંગ બદલે. બહાર આપણે ફૂલ કરી દીધી છે અને કારો ચા તૈયાર થવાની તૈયારીઓમાં છે. આને તો શું, આમાં આજે દૂધ આપણે ખૂટી રહ્યું હતું તો દૂધ બૂધ તો નથી નાખવાનું. એને કારી ચા કે બનાવી દે તો આપણે કારી ચા બનાવવા માંડી ગયા હવે. આપણે કારી ચા બનાવી નાખીને આપણે આ રકાબીમાં ગરી પણ લીધી છે. તમને પણ દેખાતું હશે. આ કારી ચાનો રંગ જ કંઈક અલગ આવે. પીવું એટલે માથું દુખતું હોય ને તો એ ઉતરી જાય. આ કારી ચા એવી સરસ મજાની આવે છે. અને આજે આપણે બનાવી પણ નાખી છે કારી ચાય.